ઉપલેટા શહેરના નાગનાથ ચોકમાં આવેલ આહિર વીર દેવાયત બાપા બોદરની પ્રતિમાને હાથોરા કરતા સમસ્ત આહિર સમાજના આગેવાનો પ્રતિમા સ્થાપિત કર્યાના 12 વર્ષ પૂર્ણ થતા 13મા વર્ષમાં મંગલ પ્રવેશ સાથે આહિર સમાજના લોકો ઉમટી પડ્યા। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રાજકોટ ધોરાજીથી પોરબંદર જવા માટે શહેરમાં પ્રવેશ દ્વારમાંથી પ્રવેશતાની સાથે જ નગરપાલિકાની હદમાં આવેલ નાગનાથ ચોક નામનો એક વિશાળ ચોક આવેલ છે, જ્યાં આહિર સમાજ દ્વારા વીર આહિર દેવાયત બાપા બોદરની એક પ્રતિમાનું અનાવરણ 3 જાન્યુઆરી 2013ના રોજ કરેલું હતું, જેને આજે 13મું વર્ષ બેસી રહ્યું હોય ત્યારે વીર આહિર દેવાયત બાપા બોદર કે જેણે જૂનાગઢના રાવંશજ તેમજ તેની ગાદી વિધર્મીઓથી બચાવવા પોતાના એકના એક દીકરા ઉગાનું બલિદાન આપી દીધું હતું અને રા નવઘણને વિક્રાંતાઓથી બચાવી ગાદીએ બેસાડેલ જે આહિર સમાજનું ગૌરવ હોય એ વીર આહિર દેવાયત બાપાની પ્રતિમા તારીખ 3/1/2013ના રોજ ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ અર્જુનભાઈ ચંદ્રવાડિયા દ્વારા ₹4.50 લાખના સ્વખર્ચે સ્થાપિત કરી ઉપલેટા નગરપાલિકાને સમર્પિત કરવામાં આવેલ પ્રતિમા સ્થાપનામાં 13મા વર્ષે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ હાથોરા કરી વીર આહિર દેવાયત બાપા દ્વારા અકલ્પિત ગણી શકાય એવા ઐતિહાસિક બલિદાનને સમસ્ત આહિર સમાજ દ્વારા યાદ કરવામાં આવ્યા હતા। रिपोर्टर जगमाल सुवा, इंडिया 24 न्यूज़ उपलेटा। હું દાનભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજ રોજ અમે નાગનાથ ચોકમાં જે દેવાયત બાપાનું સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવેલું છે તે હાજર થયા છે। આ તારીખ 3/1/2013ના રોજ દેવાયત બાપાના સ્ટેચ્યુની સ્થાપના દિવસ છે। ઉપલેટા મુકામે નગરપાલિકાના આહિર સમાજ દ્વારા આ સ્ટેચ્યુનું 3/1/2013ના રોજ કરવામાં આવેલું હતું। દેવાયત બાપાએ જૂનાગઢની ગાદી બચાવવા માટે રા નવઘણ માટે થઈ એના પોતાના દીકરાનું બલિદાન આપેલું હતું। આ એક આહિર સમાજ માટે ગૌરવની વાત છે અને આમાંથી પ્રેરણા લેવા જેવી વાત છે। આ સ્થાપના દિવસ નથી અમે તેને દર વર્ષે તાલુકા અને ઉપલેટા શહેરના આહિર સમાજ દ્વારા આ સ્ટેચ્યુનો અનાવરણ કરેલું છે। એ નિમિત્તે અમે હારતોરા કરી છે અને એની ઉજવણી પણ કરી છે। આ દેવાયત બાપાને કેવી રીતે ભૂલી શકાય, જેને દેશ આપણા આહિર સમાજનું ગૌરવ છે, સમાજને એક ઇતિહાસ બનાવેલો છે, પોતાના દીકરાનું બલિદાન આપી અને જૂનાગઢની ગાદી બચાવેલ છે।